નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ વિમળા વિદ્યાલય ગઢ ટીવાય બીકોમ સેમ 5 અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં આપણે ટીવાય બીકોમ સેમ 5માં આપણે છેલ્લે પ્રકરણ 3 નાણાં બજાર, પ્રકરણ 2 અને મૂડી બજારની ચર્ચા કરી ગયા કે નાણાં બજાર શું હતું, મૂડી બજાર શું, તેના ઘટકો અને તેની મર્યાદાઓની ચર્ચા છે. નાણાં બજાર અને મૂડી બજાર ઘટકો મર્યાદાઓની ચર્ચા આપણે આગલા લેક્ચરોમાં કરી ગયા છે. હવે આપણે આવે છે પ્રકરણ 5, પ્રકરણ 4. પ્રકરણ 4નું નામ છે વેપારી બેન્કો, તેમના કાર્યો તથા તેમની મુખ્ય જવાબદારીઓ અને અસ્કામતો. પ્રકરણ 4નું નામ છે વેપારી બેન્કો, તેમના કાર્યો તથા તેમની મુખ્ય જવાબદારીઓ અને અસ્કામતો. તો પ્રકરણ નંબર 4ની આપણે શરૂઆત કરીએ. તેમજ વેપારી બેંકના કાર્યો તથા તેના મુખ્ય જવાબદારીઓ અને અસ્કામતો ચર્ચા આ વિડીયો હવે પછીના ચેપ્ટર નંબર ચર્ચા હવે પછીના વિડીયો લેક્ચરોમાં આપણે આ ચેપ્ટરની ચર્ચા કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ કે જે બેન્કિંગ પદ્ધતિની પ્રસ્તાવના છે, પછી બેન્કિંગ પદ્ધતિનો ઉદ્ભવ અને વિકાસ અને બેન્કિંગ પદ્ધતિના પ્રકાર. તો બેન્કિંગ પદ્ધતિના પ્રકાર છે આ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તો પહેલું છે પ્રસ્તાવના. તો આપણે જોઈએ છે કે જે બેંક વર્તમાનમાં જે આધુનિક બેન્કોનું અસ્તિત્વ બહુ મહત્ત્વ ગણવામાં આવે છે. જે મોટા પ્રકારના નાણાં કાર્યો જે છે એ બેન્કો દ્વારા થતા જોવા મળે છે. આધુનિક અર્થક્રમમાં વેપારી બેન્કોનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રજાની છૂટીછવાઈ અને વેરવિખેર પડી બચતો એકત્રિત કરી તેમને અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં જેમ કે ખેતી, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય વગેરેની જરૂર પૂરી પાડે છે. તો આપણે જોઈએ છે કે જે વર્તમાનમાં બેન્કો વગર ચાલી શકે તેમ નથી. વર્તમાનમાં મોટા પ્રકારના વ્યવહારો જે છે એ બેન્કો તરીકે થતા જોવા મળે છે. તેથી પ્રોફેસર કાઉથરના મત મુજબ આજની આધુનિક બેન્કો પદ્ધતિના 3 પૂર્વજો છે. એટલે કે બેન્કોના ઉદ્ભવ માટે 3 પરિબળો જવાબદાર હતા. એક તો વેપારી, શાહુકારો અને સોનીઓ. શરૂઆતમાં જે છે એ વેપારી પરિબળો માટે જે છે પ્રોફેસર કાઉથરે જે છે વેપારી, શાહુકાર અને સોનીઓ જે છે એ વેપારી બેન્કો માટે ઉદ્ભવ સ્થાન ગણવામાં આવે છે. તો વેપારી બેંકની પદ્ધતિનો ઉદ્ભવ અને વિકાસ આપણે જોઈએ તો આપણે જોઈએ છે કે જે બેન્કોનો ઉદ્ભવ જે છે એ પ્રાચીન સમયથી બેન્કોનું અસ્તિત્વ ન હતું. આપણે જો પ્રાચીન સમય બેન્કોનું અસ્તિત્વ ન હતું. આપણે જો સૌપ્રથમ 14મી અને 15મી સદીમાં લંડનમાં સોનીઓએ 14મી અને 15મી સદીમાં લંડનના સોનીઓએ શરૂ કર્યાનું મનાય છે. એવી માન્યતા છે કે 14મી અને 15મી સદીમાં જે લંડનના સોનીઓ છે, લંડનના જે સોની લોકો છે, એમને જે છે એ આ બેન્કિંગ પદ્ધતિનો ઉદ્ભવ કરેલો જોવા મળે છે. પ્રાચીન ભારત, રોમ અને ગ્રીસમાં પણ આધુનિક બેન્કિંગ પદ્ધતિના બીજ નંખાયા છે. પ્રાચીન ભારતમાં જોઈએ અને રોમ અને ગ્રીસમાં જે છે તેનું પણ બેન્કિંગ પદ્ધતિના બીજ નંખાયા હોય તેવી ઇતિહાસ તરફથી સમર્થન મળે છે. સોની લોકો તેમને ત્યાં જે લોકો થાપણો મૂકી જતા ત્યાં તેમની થાપણોની બદલામાં કાગળની રસીદો આપતા અને લોકોને જ્યારે થાપણોની જરૂર પડતી ત્યારે તે સોની રસીદ આપીને પાછી મેળવતા. એટલે કે સોની લોકો જે છે જે પોતાની થાપણો મૂકતા, થાપણો માટે એક રસીદ આપતા અને જે થાપણો લઈ જવા આવે તો લોકોએ રસીદ લઈ અને પાછી થાપણો લઈ શકતા. તો આ જે છે તો તે થાપણો સાચવવા માટે જે બેન્ચોનો ઉપયોગ કરતા, થાપણો છાપવા માટે જે બેન્ચોનો ઉપયોગ કરતા, તેથી જે છે આ બેન્ચો ઉપરથી જે છે એ બેન્કિંગ શબ્દોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આપણે જો ઇટાલીના જે સોની તેમના કામકાજ માટે પ્રાચીન સમયમાં પાટલી કે બેન્ચનો ઉપયોગ કરતા હતા અને ઇટાલિયન ભાષામાં આ પાટલી અને બેન્કો ઉપરથી શબ્દ આવે છે. એટલે કે ઇટાલીના જે સોની લોકો જે છે એ આ થાપણો લોકો જે થાપણો આપે છે, થાપણો સ્વીકારવા માટે પાટલી એટલે કે પાટલીનો બેન્ચો કે પાટલીનો ઉપયોગ કરતા હતા અને પાટલી માટે જે બેન્કો શબ્દ વપરાય છે તેના ઉપરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે. બરાબર. તો આપણે જોઈએ કે સૌપ્રથમ પ્રાચીનમાં જે છે લંડનમાં જે છે આ બેન્કિંગ પદ્ધતિનો ઉદ્ભવ થયેલો છે. તો અને ઇટાલીના જે સોની લોકો જે છે બેન્ચો પાટલીમાં જે થાપણો સ્વીકારતા લોકો આપે તેના ઉપરથી જે પાટલી કે બેન્ચોમાં જે થાપણો સ્વીકારતા તેના ઉપરથી જે પાટલીને બેન્કો તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં જતી બેંક શબ્દ ઉતરી આવેલો જોવા મળે છે. પ્રોફેસર કાઉથર આધુનિક બેન્કોના પૂર્વજો વેપારી, સોની અને શાહુકારો છે. એટલે કે
આના માટે જે જવાબદાર છે સોની લોકો, વેપારીઓ અને શાહુકારો જે છે એ આધુનિક બેંકોના જવાબદાર થયેલા જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ કે બેન્કિંગ પદ્ધતિનો ઉદ્ભવ એ 14મી અને 15મી સદીમાં વ્યવસ્થિત જે છે એ લંડનમાં જે 14મી અને 15મી સદી, ત્યારબાદ છે શાહુકારો, સોની, વેપારી, સોની અને શાહુકારો દ્વારા જે છે, અને ત્યારબાદ આધુનિક 17મી અને 18મી સદીમાં આધુનિક બેંક અને વ્યવસ્થિત બેંકનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. તો આમ બેંકોનો ઇતિહાસ એ 14મી સદીથી લઈને અત્યારે સુધી મોટા પ્રકારનો બેંકોનો વિકાસ થયેલો જોવા મળે છે. અત્યારે મોટા પ્રકારનો જે ઓનલાઈન કાર્યો દ્વારા જે છે એ બેન્કિંગ સિસ્ટમનો મોટા પ્રકારનો વિકાસ જે છે એ થયેલો જોવા મળે છે. અહીંયા આપ્યું છે કે બેંકોના પ્રકાર. તો આ વિડીયો લેક્ચરમાં આપણે જે મુખ્ય જોવાનું છે બેંકોના પ્રકાર. તો બેંકોના કેટલા પ્રકાર છે? તો એક છે વેપારી બેંકો, 2 ઔદ્યોગિક બેંકો, 3 કૃષિ બેંકો, 4 બચત બેંકો, 5 વિદેશી વિનિમય બેંકો, 6 મધ્યસ્થ બેંક, 7 આંતરરાષ્ટ્રીય બેંકો અને 8 વિદેશી બેંકો. તો પહેલું જોઈએ કે આપણે વેપારી બેંકો. તો જે બેંકો નફાના હેતુને લક્ષ્યમાં રાખીને વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગોને ટૂંકા ગાળામાં ધિરાણ પૂરું પાડે છે તેવી બેંકો જે છે વેપારી બેંકો તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે. એટલે કે જે નફાના હેતુથી લક્ષ્યમાં રાખીને વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગોને ટૂંકા ગાળામાં ધિરાણ પૂરું પાડે છે તેવી બેંકોને જે છે એ વેપારી બેંકો તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે જે ભારતમાં જે બરોડા બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક વગેરે રાષ્ટ્રીયકૃત બેંકો છે. અને આપણા જે રોજબરોજના કાર્યો જે કરતી બેંકો જે છે, સ્ટેટ બેંક છે, SBI બેંક છે, દેના બેંક છે, આ તમામ બેંકોનો જે છે એ વેપારી બેંકોમાં સમાવેશ થયેલો જોવા મળે છે. કે આપણા રોજબરોજના જે કાર્યો કરે છે તેવી બેંકોને જે છે વેપારી બેંકો કે વાણિજ્ય બેંકો તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. ત્યારબાદ છે ઔદ્યોગિક વિકાસ બેંકો. તો ઉદ્યોગોને લાંબા ગાળાનું મૂડીનું ધિરાણ કરવાનું કાર્ય જે છે ઔદ્યોગિક વિકાસ બેંકો પાડતી જોવા મળે છે. તો લાંબા ગાળાનું જે ધિરાણ પૂરું પાડવાનું કામ છે, ઉદ્યોગોને જે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડવાનું કામ જે છે એ ઔદ્યોગિક વિકાસ બેંકો જે છે એ કરતી જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે જે ભારતમાં આઝાદી પહેલાં તાતા ઔદ્યોગિક બેંકની સ્થાપના, સૌપ્રથમ ભારતમાં જોઈએ તો આઝાદીના પહેલાં તાતા ઔદ્યોગિક બેંકની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે જે ઉદ્યોગોના વિકાસ માટે અનેક જે છે એ બેંકો ચાલતી જોવા મળે છે. તેમાં જે છે મુખ્ય IDBI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, પછી ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ અને ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વગેરે સ્થાપના જે છે એ ઔદ્યોગિક વિકાસના જે માટે સ્થાપના થયેલી બેંકોની સ્થાપના થયેલી જોવા મળે છે. તો જે ઉદ્યોગોના વિકાસ માટે જે કાર્ય કરે છે તેને ઔદ્યોગિક વિકાસ બેંક તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. ત્યારબાદ છે કૃષિ વિકાસ લોન. વેપાર અને ઉદ્યોગની જેમ કૃષિ ક્ષેત્રમાં પણ ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ જે પૂરું પાડે છે, કૃષિ ક્ષેત્રનું જે મધ્યમ અને ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે તેવી બેંકોને જે છે એ કૃષિ બેંકો તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આપણે જોઈએ કે જે ભારતમાં જે નાબાર્ડ બેંક છે, નાબાર્ડ મોટા પ્રકારની કૃષિ બેંકો જે છે એ કૃષિની મોટા પ્રકારનું જે છે એ ધિરાણ પૂરું પાડતું જોવા મળે છે. બીજું જે છે કે જમીન વિકાસ બેંકો છે, પ્રાદેશિક કેટલીક કૃષિ વિકાસ બેંકો છે, તેમનો વિકાસ પણ જે છે એ કૃષિના ક્ષેત્રને વિકાસ માટે થયેલો જોવા મળે છે. કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિનો વિકાસ થવો જે જરૂરી છે. તો કૃષિ બેંકોના લોનો માટે, કૃષિના લાંબા ગાળાના ટૂંકા ગાળાના ધિરાણ માટે જે કૃષિ ક્ષેત્રની બેંકોનો વિકાસ થયેલો જોવા મળે છે. તેમજ જે જમીન વિકાસ બેંકો છે, જમીનના કાયમી સુધારણા માટેની બેંકો છે, બરાબર. તો આ બધી બેંકો છે. રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક જે છે નાબાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સહકારી કૃષિ વિકાસ બેંક છે તેને નાબાર્ડ તરીકે. તો નાબાર્ડ જે છે એ પણ જમીનને છે મોટા પ્રકારનું જે છે ધિરાણ પૂરું પાડતું જોવા મળે છે. તો આમ જે કૃષિમાં લાંબા અને ટૂંકા ગાળાના ધિરાણ પૂરી પાડતી બેંકો જે છે તેને જે છે કૃષિ વિકાસ બેંકો તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. ત્યારબાદ છે બચત બેંકો. મધ્યમ વર્ગની વેરવિખેર પડેલી નાની બચતોને એકઠી કરવાનું કાર્ય જે બેંકો બજાવે છે તે બચત બેંકો છે. એટલે કે જે મધ્યસ્થ વર્ગના લોકોની વેરવિખેર પડેલી નાની બચતો એકઠી કરવાનું કાર્ય જે બેંક બજાવે છે તે બચત બેંક છે. જો કે આ બેંકો નાની બચત એકઠી કરવાનું કાર્ય કરે છે, ધિરાણ નથી કરતી, તેમને બેંક ના કહી શકાય. ભારતમાં પોસ્ટ ઓફિસ લોકોની નાની બચતોને એકત્રિત કરે છે. તો આપણે જોઈએ છીએ કે જે લોકોની બચતો, નાનીના મધ્યમ વર્ગના લોકોની જે બચતો કરે છે, તો બચતો કરવાનું કામ છે જે બચત બેંકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પોસ્ટ ઓફિસ જે છે
એ લોકોને બચત કરતું કાર્ય કરે છે, બરાબર. આ ધિરાણ આપતી નથી, માત્ર જે છે લોકોને થાપણો સ્વીકારતી બચતો કરતી જોવા મળે છે. તો આવી બેંકો જે છે બચત બેંકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વિદેશી વિનિમય બેંકો. તો આપણે જોઈએ છે કે જે બેંકો વિદેશી વેપારને મદદ કરે છે અને સરળ બનાવે છે, જે વિદેશી વેપારને મદદ કરે છે અને વિદેશી વેપારને સરળ બનાવે છે, વિદેશી વિનિમય બેંકો તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વિનિમય બેંકો વેપારી બેંકો તરીકે કામગીરી કરાવે છે. કેટલીક વિનિમય બેંકો જે છે એ વિદેશી બેંકો છે એ વેપારી બેંકો તરીકે પણ કાર્ય કરતી જોવા મળે છે. ભારતમાં વિનિમય બેંકો વિદેશી માલિકીની જ હતી. આપણે જોઈએ કે જે ભારતમાં જે છે વિનિમય બેંકો વિદેશીની માલિકીની, દાખલા તરીકે અમેરિકન એક્સપ્રેસ બેંક, લોયઝડ બેંક વગેરે. હવે કેટલીક ભારતીય વિદેશી બેંકો પણ વિનિમય બેંક તરીકે કાર્ય કરતી જોવા મળે છે. તો વિદેશી વિનિમય બેંકો જે છે એ જે છે પહેલે જે વિદેશની, અત્યારે જે ભારતીય બેંકો પણ વિદેશી વિનિમય કરતી થયેલી જોવા મળે છે. તો વિદેશ વેપારને પ્રોત્સાહન આપવા માટે જે બેંકો કાર્ય કરે છે તેને જે છે વિદેશી વિનિમય બેંકો તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. ત્યારબાદ છે મધ્યસ્થ બેંક. આજે દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. તમે જાણો છો કે જે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ તરીકે ઓળખવામાં છે. દરેક દેશમાં જે છે તમામ અર્થતંત્રનું સંકલન અને નાણાંનું સંકલન કરવાનું કામ, દેશની તમામ નાણાકીય જે વ્યવસ્થા કરવાનું કામ મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. આપણે જોઈએ કે જે ભારતનું મધ્યસ્થ બેંક એ આરબીઆઈ બેંક તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે. તેની સ્થાપના જે છે એ 1935માં થયેલી જોવા મળે છે. તો આ જે છે એ તેને જે નાણું બહાર પાડવાની સત્તા જે છે એ મધ્યસ્થ બેંકને આપવામાં આવેલી જોવા મળે છે. તો દરેક દેશને એક મધ્યસ્થ બેંક હોય છે. તો દરેક પ્રકારનું નાણાકીય કાર્ય કરવાનું, દેશનું દરેક પ્રકારનું નાણાકીય કાર્ય કરવાનું કામ છે એને નાણાકીય સંચાલન કરવાનું કામ છે મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ભારતમાં જે છે આરબીઆઈ મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે. મધ્યસ્થ બેંક સરકારી નાણાકીય નીતિ, પછી જે સરકારની નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ એટલે કે નાણાકીય નીતિની સંકલન કરવાનું કામ જે છે એ પણ મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય બેંક. જે બેંકોનું કાર્યક્ષેત્ર માત્ર એક દેશ પૂરતું મર્યાદિત હોય તે જે બેંકોનું કાર્યક્ષેત્ર માત્ર એક દેશ પૂરતું મર્યાદિત ના હોય તે આંતરરાષ્ટ્રીય બેંક છે. એટલે કે એક દેશ પૂરતું મર્યાદિત ના હોય પણ જે બીજા દેશો સાથે પણ તેનો વ્યવહાર થયેલો છે તેવી બેંકોને જે છે એ આંતરરાષ્ટ્રીય બેંક તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. યુનોના આશરે કામ કરતી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. તો અમે જોઈએ કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક, આઈબીઆરડી તે આંતરરાષ્ટ્રીય બેંકો કહી શકાય. આપણે જોઈએ છે કે જે આઈબીઆરડી છે, આઈએમએફ છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જે છે, તો આવું બધું જે છે આવી બેંકો છે તે બેંકોને જે છે એ આંતરરાષ્ટ્રીય બેંકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે દેશી બેંકો. દેશી બેંકોમાં આપણે જોઈએ કે જે બેંકના પ્રકારની ચર્ચા કરતી વખતે ભારતમાં પ્રાચીન કાળથી ચાલી રહેલી બેંકોનો ઉલ્લેખ કરવો જોઈએ. આ બેંકો ભારતીય સંસ્કૃતિ અનુસાર દેશનું નામું અને દેશી ઢબની રૂપે કામ કરે છે. જો કે અત્યારે આધુનિક બેંકોનું તત્વ પ્રવેશ્યું છે, તેથી દેશી શરાફો ચલાવે છે, તેથી દેશી બેંકો કહેવામાં આવે છે. જે દેશી શરાફો ચાલે છે તેને જે દેશી બેંકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભારતમાં જે પ્રાચીન સમયથી અસ્તિત્વમાં હતી તેવી બેંકોનું જે છે એ દેશી બેંકો તરીકે અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. અત્યારે મોટાભાગના જે આધુનિક સમયમાં જે છે આધુનિક બેંકોનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. એના કારણે દેશી બેંકો જે છે એનો જે છે એ કાર્યક્ષેત્ર સીમિત બનેલું જોવા મળે છે. આપણે જોઈએ છે ઘણી વખત શાહુકારો અને શરાફો એમ માનતા હતા કે પરંતુ બંને તફાવત. શાહુકારો માત્ર ધિરાણનું કાર્ય કરે છે તેથી બેંકરો નથી, શરાફો થાપણો વ્યાજ સ્વીકારે છે તેથી તેથી બેંકરો છે. આપણે જોઈએ કે શાહુકારો અને શરાફો જે છે એ જે લોકોને ધિરાણ આપવાનું કાર્ય કરે છે અને વ્યાજી નાણાં આપવાનું કામ કરે છે અને કેટલીક વખત નાણાં આપે છે અને નાણાં સ્વીકારવાનું પણ કાર્ય કરે છે. તેથી આ જે છે શરાફો અને શાહુકારો જે છે એ પણ દેશી બેંકોમાં જે છે થોડા અંશે સમાવેશ થયેલો જોવા મળે છે. તો આટલું જે છે એ આ પ્રશ્નમાં આપણે ચર્ચા કરી. પહેલું હતું જે બેન્કિંગ પદ્ધતિનો ઉદ્ભવ અને વિકાસ, તો આપણે એની ચર્ચા કરી કે બેંકોનો ઉદ્ભવ ક્યારે થયો બેંક. પછી બેંકના પ્રકાર, એમાં વેપારી બેંકો, ઔદ્યોગિક બેંકો, કૃષિ બેંકો, બચત બેંકો, વિદેશી વિનિમય બેંકો, મધ્યસ્થ બેંક, આંતરરાષ્ટ્રીય બેંક અને દેશી બેંક. તો આટલી બેંકો જે છે આ બેંકોનો પ્રકાર છે. તો એમાં તમે કોને ખ્યાલ ના હોય તો તમે મને જણાવી શકો છો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું વેપારી બેંકના કાર્યોની ચર્ચા કરીશું.